સ્નેહ મિલન કાર્યક્રમ આપણે બધા જ જાણીએ છીએ કે સ્નેહથી ભેગું થવું, સમાજ પરિવારમાં શું ચાલી રહ્યું છે, શું નવું થઈ રહ્યું છે, શું ચિંતનની જરૂર છે, ક્યાં ઘટ છે અને હવે કઈ રીતનું આયોજન કરવું જોઈએ અને સમય સાથે કેવી રીતે પરિવર્તન કરવું જોઈએ અને કેવી રીતે ચાલવું જોઈએ, એના મનોમંથન માટે, ચિંતન માટે, સંવાદ માટે આવા સ્નેહ મિલનો થતા હોય છે. અને આ સ્નેહ મિલનો દર વર્ષે થતા હોય છે અને થવા જ જોઈએ અને આની આપણને આતુરતાથી રાહ પણ હોય છે. તો જ્યારે આવા સ્નેહ મિલન કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત થતા હોય ત્યારે આ સ્નેહ મિલન કાર્યક્રમ ત્યારે જ સફળ અને સાર્થક નીવડે જ્યારે અહીંથી આપણે ખૂબ સારા સંકલ્પ લઈને ઊભા થઈએ અને સંકલ્પ પર આખું વર્ષ આપણે કામ કરીએ તો જ મારી દ્રષ્ટિએ આવા સ્નેહ મિલન સાર્થક કહેવાય. સ્નેહ મિલનની હું જો વાત કરું તો હું ખૂબ લાગણીથી જોડાયેલી હોઉં તો એવું એક મંગળનાથ યુવક મંડળ, શામળાભાઈ કતાર ગામથી આપણે અલ્પેશભાઈ ભેડા, મુરલીધર રાણાભાઈ, આવા 4-5 મંડળો છે કે જેની સાથે હું પત્રકાર ફિલ્ડથી પણ જોડાયેલી છું અને આ ભાઈઓને હું વિશેષ અભિનંદન પણ એટલા માટે આપું છું કે તેઓ હર હંમેશ મને પ્રોત્સાહિત કરતા રહ્યા છે. એટલે દ્વારકાધીશને આ મંડળો માટે, આ મંડળોનું આયોજક ટીમ માટે હું એટલી જ પ્રાર્થના કરું કે એના બાવડામાં ખૂબ મારો દ્વારકાધીશ તાકાત આપે અને આવા શ્રેષ્ઠ કાર્યો તેઓ ઉત્તરોત્તર કરતા રહે. અહીં માતાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તો માતાઓ માટે હું એટલું જ કહું, હું હર જગ્યાએ કહેતી હોઉં છું કે અમુક અત્યારનો જે ભૌતિકતાવાદ વધી રહ્યો છે, જે ટેકનોલોજી વધી રહી છે, જે વ્યસનો વધી રહ્યા છે, જે જંક ફૂડ વધી રહ્યું છે, આ બધાની વચ્ચે ક્યાંય આપણી બુદ્ધિ પણ ભ્રષ્ટ ના થઈ જાય આ માટે જેમ ભાઈ શ્રીએ જીતુભાઈએ વાત કરી હતી કે ઘરમાં ધાર્મિકતાનું વાતાવરણ હોવું ખૂબ જરૂરી છે અને હું પણ આ માનું છું. કેમ ના માનું? દ્વારકાધીશના આપણા સંતાનો છે. હું અહીંયા જે કંઈ બોલું છું, જે કંઈ મારો પાવર છે, જે કંઈ સત્તા છે એની કૃપા છે. મારા ઘડતરમાં મારું માનું ખૂબ યોગદાન છે, પરંતુ અંતે મારા દ્વારકાધીશની કૃપા અને વડીલોના આશીર્વાદથી જ આ બધું શક્ય છે. માતાઓને અને દીકરીઓને ખાસ મારી વિનંતી કે અમુક ઉંમર બાદ મા દીકરી વચ્ચે મિત્રતાનો સંબંધ કેળવાવો જોઈએ. હું આગળ જ્યારે આ સ્નેહ મિલનમાં આવેલી ત્યારે પણ મેં આ જ વાત કરી છે અને હું આ જ વાત કરતી હોઉં છું, કારણ કે અનુભવ અને મિત્રતામાંથી હું નીકળેલી છું. જ્યારે દીકરી પોતાની માતાને મિત્ર બનાવી લે છે ને તો આનાથી સુંદર મિત્ર કોઈ હોતું જ નથી. અને માતા પણ પોતાની દીકરીને મિત્ર બનાવી લે છે ત્યારે જે અડચણો, જે સમસ્યાઓ, જે ઘટનાઓ ઘટવાની હોય છે ને એ ક્યાંય ને ક્યાંય એ અટકી જાય છે અને ધાર્મિકતાના વાતાવરણને લીધે, આધ્યાત્મિકતાના વાતાવરણના લીધે આપણી જે બુદ્ધિ ભ્રષ્ટ થવાની હોય ને એ ફરી આપણને ખ્યાલ આવે કે આપણા સંસ્કાર શું, આપણી મર્યાદા શું, આપણો ધર્મ શું અને આપણી સંસ્કૃતિ શું. કારણ કે આ બધાનું જ પ્રતીક અને આ બધાનું જ જો વહન કરવાનું હોય ને તો એ દીકરીઓના ખંભે હોય છે. તો આ દીકરીઓને મારી એ જ વિનંતી કે આપણે આ બધામાં જ આગળ નીકળવાનું છે અને આપણો સમાજને ઉજળો કરી બતાવવાનો છે. આપણો સમાજ એજ્યુકેશન હોય, આરોગ્ય હોય, દરેક ક્ષેત્રે દ્વારકાધીશની કૃપાથી આપણો સમાજ જ્યાં ડગલા માંડે છે ત્યાં ખૂબ પ્રગતિના પંથે છે. અને રાજનીતિમાં પણ ભાઈ શ્રી રઘુભાઈ હુંબલ જેવા ઉત્સાહી માર્ગદર્શક ભાઈએ જે રીતે કામની શરૂઆત કરી છે એટલે ક્યાંય ને ક્યાંય દ્વારકાધીશની કૃપા તો છે જ અને મને આશા પણ છે કે આ ક્ષેત્રે પણ હવે વાર નહીં લાગશે આપણા સમાજને રાજનીતિના ક્ષેત્રે મજબૂત થવામાં. બીજું કે આપ મારા વિસ્તારમાંથી પણ આવતા હશો અને હું હર હંમેશ કહેતી હોઉં છું કે મારા લાયક કંઈ પણ કામ હોય તો જરૂર મને યાદ કરજો. હું હર હંમેશ કહેતી હોઉં છું કે કદાચ રાતના ટાઈમે ભાઈનો ફોન મારાથી રિસીવ ના થયો હોય પણ માતાઓ માટે મનીષા આહિર, દીકરીઓ માટે મનીષા આહિર 24 કલાક ઉપલબ્ધ છે. મારી ઓફિસ પરથી અનેક લક્ષી શિક્ષણને હોય, આરોગ્યને લઈને હોય, અનેક યોજનાઓના ફોર્મ ભરાય છે. વહાલી દીકરી સુકન્યા, વિધવા સહાય, નિરાધાર પેન્શન, આયુષ્માનને કારણે લઈને આવા અનેક યોજનાઓના કામ આપ મારી ઓફિસ પરથી મારો સંપર્ક કરી શકો છો, એનો લાભ લઈ શકો છો. અને હું હર હંમેશ કહેતી હોઉં છું કે ઓફિસ મારી નથી, આપ બધાની જ છે અને આપ પોતાની સમજીને મને મળતા રહેજો. આ તકે મને યાદ કરવા બદલ આયોજક ટીમનો, ભાઈ શ્રી રાણાભાઈનો હૃદયના ભાવથી આભાર માનું છું.
સૌ દાતાઓનો, કારણ કે દાતાઓનો વિશેષ આભાર માનવો પડે, કારણ કે દાતાઓ થકી જ આવા સુંદર મજાના કાર્યક્રમો સફળ થતા હોય છે. તો આવા દાતાઓને પણ મારો દ્વારકાધીશ ખૂબ એના ઉપર રીઝે અને અઢળક ધન આપે એવી પણ અહીં શુભેચ્છા પાઠવું છું. ફરી આ ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા. મારા લાયક કંઈ પણ કામ હોય ચોક્કસ મને યાદ કરજો. જય દ્વારિકાધીશ, જય જય ગરવી ગુજરાત.